જાંબુઘોડા ડુંગરવાડ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓવરલોડ ટ્રકે કાર ચાલકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. જાંબુઘોડા ડુંગરવાડ રોડ ઉપર ઉઢવણ પાસે એક હૃદય ધ્રુજાવનારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ દોડતી ઓવરલોડ ટ્રકે કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના લોખંડી હિસ્સાના સાવ ડૂચા વળી ગયા હતા અને કચ્છર ઘાણ નીકળી ગયો હતો. જો કે સદનસીબે કુદરતની મોટી મહેરબાનીથી કાર ચાલકનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી અનુસાર બોડેલી તાલુકાની મુઠિયારી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રીકાંતભાઈ રાઠવા શનિવારની સવારે પોતાની કાર લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. તેઓ તેમના પત્નીને જાંબુઘોડા તાલુકાની કરા પ્રાથમિક શાળા ખાતે મૂકીને રામપુરા ગામના અંદરના રસ્તેથી થઈ પોતાની ફરજ પર જઈ રહ્યા હતા. ત્યારે ઉઢવણ પાસે સામેથી આવતી ટ્રકે તેમને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતના પગલે સ્થાનિક રહીશોમાં પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડ ઉપર ગેરકાયદેસર અને 2 નંબરમાં રેતી ભરેલી ઓવરલોડિંગ ટ્રકો કોઈપણ જાતની રોકટોક વગર બેફામ દોડી રહી છે. ખાણ ખનીજ વિભાગ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક જાંબુઘોડા પોલીસ આ જોખમી પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરી રહી છે, જેથી જાણે માફિયાઓ પર પ્રશાસનના સીધા આશીર્વાદ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને નિર્દોષ નાગરિકના મોતના લાઈવ કિલર સમાન આ વાહનો સામે કડક પગલાં લેવા માટે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે?